અધ્યાય 5 શ્લોક 19। અહીં આ જગતમાં પણ જેમનું મન સમાનતામાં રહેલું છે તેઓ જન્મ જીતી લે છે। બ્રહ્મ ખરેખર નિષ્કલંક અને સમાન છે, તેથી તેઓ બ્રહ્મમાં સ્થાપિત થાય છે। આ એક ખૂબ જ સુંદર અને મહાન શ્લોક છે, કારણ કે આ શ્લોકમાં લગભગ આખા શાસ્ત્રનો સાર દર્શાવવામાં આવ્યો છે। ઇહૈવ એટલે અહીંયા, આ દુનિયામાં, આ શરીરમાં એવા લોકોએ સાપેક્ષતા પર વિજય મેળવ્યો છે જેમના મન સમાનતા અને એકતાના દૃષ્ટિકોણમાં સ્થાપિત થયા છે। બ્રહ્મ બધી દુષ્ટતાઓથી મુક્ત હોય છે અને બધા માટે સમાન હોય છે, તેથી તેઓ બ્રહ્મમાં સ્થાપિત થયા છે। સૌથી મહત્વ એ છે કે અહીં જ તેઓએ સાપેક્ષતા એટલે જન્મ અને મૃત્યુ પર વિજય મેળવ્યો છે। પાછલા કેટલાક શ્લોકોમાં સમજાવાયેલી પૂર્ણતા એવી વસ્તુ નથી જેનો અનુભવ મૃત્યુ પછી અથવા વાદળોની ઉપર જવા પછી થાય છે। સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જ જન્મમાં ખોટો અહંકાર કેન્દ્રિતનું અસ્તિત્વનો અંત લાવી શકાય છે અને એક અપૂર્ણ વ્યક્તિ પોતાને અનંત ભગવાન તરીકે અનુભવી શકે છે। ભ્રમિત અહંકારનો વિકાસ થયા પછી વ્યક્તિ ભગવાનની ચેતનામાં રહી શકે છે। ભગવાન સર્ગ શબ્દનો ઉપયોગ કરે છે, જેનો અર્થ થાય છે આપણને વિકલ્પ વગર આ શરીરમાં મૂકવામાં આવે છે। કારણ કે આપણી પાસે કોઈ વિકલ્પ નથી, એટલે આપણને કોઈ સ્વતંત્રતા પણ નથી। આપણો જન્મ આપણી પાસે આવ્યો છે। હવે તે આપણા માટે એક પડકાર છે, કારણ કે આ પ્રકારનો જન્મ સર્ગ છે, એટલે એવો જન્મ જ્યાં લાચારીથી આપણે આવ્યા છે। આ લાચારીનો અંત ત્યારે જ આવે છે જ્યારે આપણને આત્માનો સાક્ષાત્કાર થાય છે। ભગવાન કહે છે કે જેનું મન સમતામાં રહે છે તેને દેવતાઓની દિવ્ય શાંતિ મળે છે। જ્યારે આત્માના સાક્ષાત્કાર પછી અહંકારનો અંત આવે છે ત્યારે અલગ અસ્તિત્વની આપણી ભાવના પણ સમાપ્ત થાય છે। આ અહંકાર હવે પોતાને આત્મા તરીકે ઓળખાવા લાગે છે। ભગવાન ભારપૂર્વક કહે છે કે આવી વ્યક્તિ ખરેખર બ્રહ્મમાં રહે છે। ભગવાન આગળ કારણ આપે છે કે કેમ કે બ્રહ્મ સમાન અને હંમેશા સંપૂર્ણ છે। બ્રહ્મ સર્વવ્યાપી છે, બ્રહ્મમાં જ બધું થાય છે, છતાં તે કોઈ પણ વસ્તુથી પ્રભાવિત થતો નથી। આમ સત્ય અપરિવર્તનશીલ અને સદા સમાન હોય છે। બધા જ સ્વરૂપોનો મુખ્ય આધાર ફક્ત બ્રહ્મ છે, જે આપણું સાચું સ્વરૂપ છે। ભગવાન જાહેર કરે છે કે જે વ્યક્તિ બધી પરિસ્થિતિઓમાં પોતાની સમતા જાળવી શકે છે તે ખરેખર દિવ્ય અને પોતાનામાં રહેલા શાશ્વત સાથે એકરૂપ થયેલો છે। તે બ્રહ્મમાં રહે છે। આ શ્લોકમાં ભગવાન આ જીવનમાં જ સ્વર્ગની ખાતરી આપી રહ્યા છે। સ્વર્ગની માટે એને પછીના લોકમાં જવાની કોઈ જરૂર નથી પડતી। ભગવાન શ્લોકની પહેલી પંક્તિમાં ઉલ્લેખ કરે છે કે આવા વ્યક્તિ જન્મને વશમાં કરે છે। આનો અર્થ એ થાય છે કે તે મુક્તિ પ્રાપ્ત કરે છે અને તેના કર્મો અને વાસનાનો અંત લાવવા માટે તેને ફરી જન્મ લેવાની જરૂર પડતી નથી।